જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, અત્યારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે આ સમયમાં વધતી જતી બીમારીમાં જો આપણે યોગ્ય આપણા શરીરનું ધ્યાન નહીં રાખશું તો આપણા શરીરની અંદર બીમારી આવતા વાર નહીં લાગે. તો હું આજે વાત કરીશ કે ડાયાબિટીસના દર્દીઓ માટે કેવા ફળો ખાવા જોઈએ. ડાયાબિટીસ જેને હોય તે લોકોએ બહુ ખાવામાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેમને જો સુગરવાળી વસ્તુ ખાવામાં આવે તો તેમનું ડાયાબિટીસ વધી શકે છે. તો ઘણા એવા ફળો છે જેમાં સુગરનું લેવલ વધારે હોય છે, જેથી કરી ડાયાબિટીસના દર્દીઓ માટે તે યોગ્ય નથી. પણ બીજા ઘણા બધા એવા ફળો છે જે ડાયાબિટીસના દર્દી છે તે ખાઈ શકે છે. બીજા ઘણા બધા ફળોમાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જેથી પેટની સમસ્યા અને ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી નીવડે છે. તો હું એવા ફળો વિશે વાત કરીશ. પણ મિત્રો, ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને હેલ્થ સંબંધિત માહિતી મળતી રહે. અને જો સારી લાગે તો તમારા ગ્રુપમાં તમે શેર કરો. તો હું વાત કરીશ ડાયાબિટીસના દર્દીઓને કેવા ફળો ખાવા જોઈએ. જો બોર્ડર ઉપર ડાયાબિટીસ આવ્યું હોય અને તમે યોગ્ય ધ્યાન રાખો, ખાવા પીવાથી માંડી તમારા જીવનશૈલીમાં તમે બદલાવ કરો તો તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો. અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે. અત્યારે ડૉક્ટરો પણ કહે છે કે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી સૌ પ્રથમ તો તમારે તમારા આહાર ઉપર જ ધ્યાન રાખવું જરૂરી છે. આહાર ઉપર ધ્યાન રાખો અને યોગ્ય કસરતો કરો તો તમારું ડાયાબિટીસ છે તે તમે કંટ્રોલમાં રાખી શકો છો. ડાયાબિટીસ હોય એવા લોકોએ પોતાના ડાયટમાં કેટલાક એવા ફળોનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો હું આજે વાત કરીશ એવા ફળો વિશે કે તમે ડાયાબિટીસના દર્દીઓ છે તે તેવા ફળોનું સેવન કરી શકે છે. ઘણા એવા ફળો છે જે તમે ડેઇલી ડાયટમાં સમાવેશ કરશો તો તમે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકશો. તો વાત કરીએ એવા ફળો વિશે કે પેલું ફળ છે તે જામફળ. જામફળ ખાવાથી ઘણો બધો ફાયદો થાય છે. જામફળમાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર હોય છે, જે ખાવાથી તમને ઘણી બધી રાહત થશે. પછી બીજું ફળ છે જાંબુ. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે. તેને આપણે કાઠિયાવાડમાં તેને જાંબુડા પણ કહીએ છીએ. જાંબુડામાં 82% પાણી અને 14% કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. તેમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જાંબુ શરીરમાં સુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે. એટલે જો તમે જાંબુડાના ઠળિયાનો પાવડર બનાવીને પણ ડાયાબિટીસના દર્દી છે તે એનું આખું વરસ સેવન કરી શકે છે. અને સુગર લેવલને અચાનક થતા વધારાને પણ તે અટકાવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્રાવ છે તે સુધરે છે. જાંબુના બીજ અને પાંદડા પણ તમે આખું વરસ ઉપયોગમાં લઈ શકો છો. જાંબુડાના ઠળિયાની ફાંકી બનાવીને તમે આખું વરસ ઉપયોગમાં લઈ શકો છો. ડાયાબિટીસ માટે તે ખૂબ જ ઉપયોગી છે. હવે વાત કરીશું સફરજન. સફરજન પણ ડાયાબિટીસના દર્દી રોજ સવારમાં એક ખાઈ શકે છે. સફરજન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય છે અને શરીરમાં ઉર્જા વધે છે. સફરજનમાં એવા પોષક તત્વો રહેલા છે કે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે ટેબલ સુગર લેવલને ઝડપથી વધવા દેતું નથી. એટલે ડાયાબિટીસના દર્દી છે તે સફરજન પણ ખાઈ શકે છે. પણ મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, તમારે ફળો છે તેને સરસ સાફ કરી અને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ. પછી હું વાત કરીશ પપૈયું. પપૈયું ખાવાથી શરીરમાં જમા થયેલ ખરાબ ટોક્સિન બહાર નીકળી જાય છે, જેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ. પપૈયું લો કેલેરીવાળું ફળ છે, જેના કારણે બ્લડ સુગર વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. પપૈયામાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે, જેથી તે ગેસ કબજિયાત પણ થવા નથી દેતું અને તમને રાહત આપે છે. તો તમે ડાયટમાં પપૈયું પણ લઈ શકો. પછી વાત કરીશ ડ્રેગન ફ્રૂટ.
ડ્રેગન ફ્રૂટ છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલું છે. તેનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતું નુકસાન અટકે છે. ડ્રેગન ફ્રૂટમાં સુગરનું પ્રમાણ અન્ય ફળો કરતાં ઓછું છે. અન્ય ફળોની સરખામણીમાં તે ખૂબ જ ઓછું હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવા યોગ્ય છે. તેમાં સુગર ઓછું હોય છે, જેથી તેને યોગ્ય ફળ કહેવામાં આવે છે. ડાયાબિટીસના દર્દી ડ્રેગન ફ્રૂટ ખાઈ શકે છે. પછી વાત કરીશ સંતરા વિશે, કે એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા એક સુપર ફૂડ માનવામાં આવે છે. સંતરામાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સંતરા ખાવાથી ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ લાભ મળે છે. સંતરાનું જ્યુસ કરીને પીવા કરતાં સંતરા તમે એમનામ ખાઓ તો તમને ઘણો વધારે ફાયદો થશે. પછી વાત કરીશ લીંબુમાં વિટામિન સી હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલે રોજે તમારે એક લીંબુનું સેવન કરવું જોઈએ. તેમાં ખાંડ નહીં નાખવાની, તમે ગોળ નાખી તેનું શરબત કરીને પણ પી શકો છો. પછી વાત કરીશ કીવી. તો કીવી ફાઇબરયુક્ત ફળ છે. તે ડાયાબિટીસના દર્દીને ખાઈ શકે છે. તે સુગર લેવલને કંટ્રોલ કરે છે. પછી વાત કરીશ નાશપતિ. નાશપતિ પણ ફાઇબરયુક્ત છે, જેથી ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે. પછી હું વાત કરીશ આંબળા. આંબળા છે તે ઔષધીય ગુણો ધરાવે છે, જેથી ડાયાબિટીસના દર્દી માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આ હતા ડાયાબિટીસના દર્દી માટે ઔષધીય ફળો. મેં બતાવ્યા તે ફળો તમે સિઝન અનુસાર ખાઈ શકો છો. બસ ભગવાન સૌને સ્વસ્થ રાખે અને ખુશ રાખે તેવી પ્રાર્થના. ધન્યવાદ.